Hare Krishna 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 Hare 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 Rama Ram Ram Hare Hare
ज्ञानतिर्भवतीर्नेष्ठ की ज्ञानतिमिरानन्दस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति शब्दान्तिकं। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिकाकांत राधाकांत नमोस्तुते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि श्री गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे। हरे राम 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 हरे हरे। मेरे पीछे पीछे एक श्लोक दोहराना है। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविन्दाय नमो नमः। महेश्वरी क्रियेश्वरी स्वदेश्वरी सुरेश्वरी त्रिवेद भारतीश्वरी प्रमाण शासनेश्वरी रमेश्वरी क्षमेश्वरी प्रमोदकाननेश्वरी ब्रजेश्वरी ब्रजादिते शिराधिके नमोस्तुते। शिराधिके नमोस्तुते। जय जय राधा रमण जय जय नवल किशोर जय गोपी चित चोर प्रभु जय जय माकन चोर जय जय माकन चोर। श्री कृष्णचंद्र भगवान की श्री रामचंद्र भगवान की जगत गुरु शील प्रभुपाद की जय। तो उपस्थित भगवत कथा अनुरागी तथा વિવિધ ક્ષેત્રથી આવેલા બધા જ ભક્તોનો પ્રતિ મંગળવાર જે આ મઢુલી બાપા સીતારામ મઢુલીમાં જે સત્સંગ થાય છે એમાં આવેલા બધા જ ભક્તોનો હાર્દિક સ્વાગત છે અને તમારા બધા જ ભક્તોના ચરણોમાં તમારા દાસના પ્રણામ. હરે કૃષ્ણ. ભૂલી જવાય છે ગુજરાતીમાં બોલવાનું છે. તો ભક્તો ભાગવત ત્રીજો સ્કંદ ચોથો અધ્યાય અને 22મો શ્લોક છે. બરાબર. તો ભક્તો આ ત્રીજો સ્કંદ અને ચોથો અધ્યાય છે એનું નામ શ્રી પ્રભુપાદે વિદુરજી ને મૈત્રી મુનિની પાસે જવાનું એ શીર્ષક છે. વિદુરજી હસ્તિનાપુરના દ્વાર પર પોતાના ધનુષ બાણ ત્યાગીને ભગવાન કૃષ્ણને પ્રસન્ન કરવા માટે તીર્થાટન પર નીકળે છે.
અનેક તીર્થોના ભ્રમણ કરતા કરતા સરસ્વતી નદીના તટનો આશ્રય લેતા લેતા યમુનાના તટ પર પહોંચે છે. અને યમુનાના તટ પર તત્ર ઉદ્વમ ભાગવતમ દદર્શે, ત્યાં મહાભાગવત શ્રી કૃષ્ણના મહાન ભક્ત ઉદ્ધવજી સાથે વિદુરજીની જે છે એ ભેટ થાય છે. અને એ વખતે કૃષ્ણના કુશલ મંગલના સમાચાર પૂછે છે, સાથે સાથ પાંડવોના સમાચાર બી પૂછે છે. અને ઉદ્ધવજી દ્વારા ભગવાનની બ્રજ, મથુરા અને દ્વારકા લીલાનું વર્ણન થાય છે. ત્યાં કેવી રીતના યદુવંશી અને ભોજવંશી આપસમાં લડીને કૃષ્ણની ઈચ્છાથી જ જે છે એમનો વિનાશ થાય છે. અને કેવી રીતના ઉદ્ધવજીની ભેટ જે છે એ શ્રી કૃષ્ણની સાથે થાય છે સરસ્વતીના તટ પર. અને શ્રી કૃષ્ણના દર્શન થાય છે. એ જ વખતે જે છે દ્વયપાયન સુહદ સખા મહર્ષિ કૃષ્ણ દ્વયપાયન વેદ વ્યાસજીના મિત્ર અને હિતેશી મૈત્રેય મુનિ જે છે એ ત્યાં ઉપસ્થિત થાય છે. અને ભગવાન જ્યારે ઉદ્ધવજીને જોઈ છે ત્યારે ઉદ્ધવજીને આશીર્વચનોથી કહે છે કે ઉદ્ધવ, તમારો પૂર્વ જન્મ છે એમાં તમે વસુ હતા, 8 વસુઓમાંના એક હતા. તમે લોકોએ યજ્ઞ કર્યો અને યજ્ઞમાં તમારી જે ઈચ્છા હતી કે તમે મારી સંગતિ પ્રાપ્ત કરો. ભગવાન કહે છે કે મારી સંગતિ પ્રાપ્ત કરવી ઘણી દુર્લભ છે, પરંતુ તમારી આ ઈચ્છાના કારણે આ જે મારી સંગતિ છે એ મેં તમને પ્રદાન કરી છે. અને હે ઉદ્ધવ, હવે તમે મારા ધામ વૈકુંઠને પ્રાપ્ત કરવાના અધિકારી થઈ ચૂકેલા છો. આ સરસ્વતીના તટ પર શ્રી કૃષ્ણ છે, ઉદ્ધવજી છે અને મૈત્રેય મુનિ છે. અને આ જ વાત જે છે ઉદ્ધવજી જે છે એ કોને કહે છે? વિદુરજીને કહે છે. ભગવાન દ્વારા ઉદ્ધવજી કહે છે વિદુરજીને કે મને ભગવાને બ્રહ્મ જ્ઞાન પ્રદાન કર્યું અને સાથે સાથે મને કીધું કે તમે જે છે એ બદ્રિકાશ્રમમાં જાઓ. કોણે કીધું બદ્રિકાશ્રમમાં જાઓ? ભગવાન કૃષ્ણએ ઉદ્ધવજીને આદેશ આપ્યો કે તમે જાઓ અને તમે બદ્રિકાશ્રમમાં હવે નિવાસ કરો. જો અહીંયા એક વાત છે કે ભગવાન આદેશ આપે છે. શ્રી પ્રભુપાદ કહે છે કે ભગવાનનો આદેશ અને ભગવાન બંને અભિન્ન છે. ભગવાનનો આદેશ જે છે આપણા એ સ્વામી છે ને આપણે એના દાસ છે, એટલે દાસનું કર્તવ્ય છે કે સ્વામીના આદેશને માને. જો કૃષ્ણએ જે કર્યું છે એ આપણે નથી કરવાનું, કૃષ્ણએ જે કહ્યું છે એ આપણે કરવાનું છે. અને શ્રી પ્રભુપાદ કહે છે જે કૃષ્ણ કહે છે એ જે ભક્ત કરે છે એ જ કૃષ્ણનો શુદ્ધ ભક્ત છે. અને આ ઉદ્ધવજી કોણ છે? ઉદ્ધવજી ભગવાન કૃષ્ણના નિત્ય સખા છે, કૃષ્ણસ્ય દૈત સખા. જ્યારે ભાગવતમાં એમનો પરિચય આપે ત્યારે સુખદેવ ગોસ્વામી કહે છે ઉદ્ધવજી કોણ છે? ઉદ્ધવજી કૃષ્ણસ્ય દૈત સખા છે. અને શ્રી પ્રભુપાદ કહે છે કે જે ભગવાનના સંગતિમાં છે, જે ભગવાનના ઉપદેશો પર ચાલે છે, એ બધાનું એક જ કાર્ય છે, ભગવાનની સેવા કરવાની. ભગવાને જે ઉપદેશ દીધો છે, જે આદેશ દીધો છે, એના પર બી ચાલુ એક પ્રકારની સેવા જ છે. એટલે ભગવાનના આદેશ અને ભગવાન અભિન્ન છે એ શ્રી પ્રભુપાદ કહે છે. કૃષ્ણએ આદેશ આપ્યો ઉદ્ધવજીને કે જાઓ તમે બદ્રિકાશ્રમમાં જઈને ભજન કરો. તો ભાગવતના 3રા સ્કંદ 4થો અધ્યાય 21મા શ્લોકમાં સ્વયં ઉદ્ધવજી જે છે વિદુરજીને કહે છે કે ભગવાને મને આદેશ આપ્યો છે કે હું બદ્રિકાશ્રમમાં જાઉં. હવે જે 22મો શ્લોક છે એમાં ઉદ્ધવજી જે છે એ બદ્રિકાશ્રમની મહિમા ગાય છે. આ 22મો શ્લોક છે. તો આજે આપણે 22મો શ્લોકનું જે છે એ ગાન કરીએ. યત્ર નારાયણો દેવો યત્ર નારાયણો દેવો યત્ર નારાયણ દેવો નર ચ ભગવાન
નર ચ ભગવાન ઋષિ નર ચ ભગવાન ઋષિ મૃદુ તીવ્રમ તપો દીર્ઘ મૃદુ તીવ્રમ તપો દીર્ઘમ મૃદુ તીવ્રમ તપો દીર્ઘમ તે પાતે લોક ભવાનો તે પાતે લોક ભવાનો તે પાતે લોક ભાવનો ઉદ્ધવજી કહે છે કે બદ્રિકાશ્રમમાં નર તથા નારાયણ ઋષિઓના રૂપમાં સ્વયં ભગવાન જે છે એ અનાદિકાલથી સમસ્ત માનવોના જીવોના કલ્યાણ હેતુ ત્યાં તપસ્યા કરે છે. એટલે અહીંયા જે છે એ બદ્રિકાશ્રમની મહિમા ગાઈ કે ક્યાં ભગવાને આદેશ આપ્યો જવાનો? બદ્રિકાશ્રમમાં. અચ્છા, બદ્રિકાશ્રમમાં શું છે? તો કહે છે ત્યાં ભગવાન સ્વયં કૃષ્ણ ના અંશાવતાર જે છે નર અને નારાયણ ત્યાં વાસ કરે છે, ત્યાં તપસ્યા કરે છે. અને તપસ્યા કોને કારણે કરે છે? કે જીવોનો કલ્યાણ થાય એની માટે. અને સાથે સાથે કહે છે કે ભગવાન નર અને નારાયણ ઋષિના રૂપમાં ત્યાં તપસ્યા કરે છે. અને તપસ્યા કેવી છે? તો કે છે તીવ્રમ તપ, કઠિન તપસ્યા કરે છે. અને ક્યારથી? તો કે દીર્ઘમ, અનાદિકાલથી ત્યાં તપસ્યા કરે છે. કેમ તપસ્યા કરે છે? લોક ભાવનો, સમસ્ત જીવોના કલ્યાણ હેતુ જે છે એ ભગવાન કૃષ્ણના જ અંશ અવતાર જે છે નર અને નારાયણ ઋષિના રૂપે બદ્રિકાશ્રમમાં તપસ્યા કરે છે. ભક્તો, 4 યુગ છે. 4 યુગ કયા કયા છે? સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલિયુગ. આ 4 યુગ છે. અને આ 4 યુગના અલગ અલગ ધામ છે. યદિ સતયુગની વાત કરીએ આપણે, તો સતયુગનું ધામ જે છે એ છે બદ્રિકાશ્રમ, જેની અહીંયા ચર્ચા થઈ રહી છે. ત્રેતાનું જે ધામ છે, ત્રેતા યુગનું ધામ, એ છે રામેશ્વરમ. પછી છે દ્વાપર. દ્વાપરનું ધામ શું છે? દ્વારિકાપુરી, જે ગુજરાતમાં. અને કલિયુગનું ધામ શું છે? શ્રી જગન્નાથપુરી ધામ, જે ઓડિશામાં આવ્યું છે. તો ભક્તો, અહીંયા જે વાત થયેલી છે બદ્રિકાશ્રમની, બદ્રિકાશ્રમ જે છે એ સતયુગનું ધામ છે. એક પ્રશ્ન ઉઠે, ધામ એટલે શું? જો ધામ અને તીર્થમાં અંતર છે, ધામ અને તીર્થમાં અંતર છે. તીર્થ જે છે પ્રયાગ તીર્થ છે, પણ વૃંદાવન ધામ છે. અચ્છા, બદ્રિકાશ્રમ બી ધામ છે, રામેશ્વરમ બી ધામ છે, દ્વારિકાપુરી બી ધામ છે, અને જગન્નાથપુરી બી ધામ છે. ધામ કેમ છે? કેમ કે ભગવાને ત્યાં લીલા કરી છે. ભગવાને સ્વયં સ્થાન પર જઈને ત્યાં લીલા કરેલી છે. જે સ્થાન પર ભગવાનની લીલા થાય એ સ્થાન ધામ કહેવાય. અને જો તીર્થ શું છે? તીર્થ તો એમ કહેવાય છે કે યદિ કોઈ શુદ્ધ ભક્ત જે સ્થાન પર ઉભો રહી જાય એ સ્થાન તીર્થ બની જાય. તીર્થમ કુર્વંતિ તીર્થાની. આજે આપણા સૌભાગ્ય છે, ખાસ કરીને મીરા રોડ વાસીઓના, કે સાક્ષાત શ્રી કૃષ્ણના શુદ્ધ ભક્ત પરમ પૂજ્ય રાધા ગોવિંદ ગોસ્વામી જે છે એ મીરા રોડમાં જ ઉપસ્થિત છે. એટલે આપણે એમ કહી શકીએ કે આજના વર્તમાન સમયમાં અત્યારે આ મીરા રોડ જે છે, મીરા રોડ નહીં, એ તીર્થ છે. કેમ કે સાક્ષાત ભગવાનના શુદ્ધ ભક્ત અહીંયા વાસ કરે છે. તીર્થમ કુર્વંતિ તીર્થાની. અને તીર્થ શું છે? તીર્થમાં આપણે જઈએ એટલે આપણા પાપોનો ક્ષય થાય. જો એક વાત ધ્યાન રાખજો, બે નદી જે છે એ બહુ પવિત્ર છે. એક માં ગંગા અને બીજી યમુના. બંનેમાં અંતર છે સ્નાનનું.
તમે યદि ગંગામાં સ્નાન કરશો તો ગંગામાં સ્નાન કરવાથી આપણા પાપોનો ક્ષય થાય છે, પાપો નષ્ટ થઈ જાય. પણ યમુનામાં સ્નાન કરવાથી ફળ શું છે એનું? યમુનામાં સ્નાન કરો એટલે તમારા પુણ્યનો ક્ષય થાય. ધ્યાન રાખજો. ગંગાજી છે, માં ગંગા એ પાપોને ધોવાનું કાર્ય કરે છે, અને યમુનાજી છે એ આપણા પુણ્ય જે છે એને ક્ષય કરી દે. તો તમે કહો તો અમે યમુનામાં કેમ સ્નાન કરીએ? અમારા પુણ્યનો ક્ષય થઈ જાય. ભગવત ધામ પ્રાપ્ત કરવા માટે બંનેને બેલેન્સ હોવું જરૂરી છે. પાપ અને પુણ્ય આ બંનેનું બેલેન્સ થાય ત્યારે ભગવત ધામ મળે છે. એટલે ભગવાને બંને રીતે આપણા પર કૃપા કરી છે. બંને પવિત્ર નદી છે. એક નદી આપણા પાપને ક્ષય કરે છે, અને બીજી નદી જે છે પરમ પવિત્ર નદી આપણા પુણ્યને ક્ષય કરે છે. જેને ભગવત ધામ જવું હોય, બાકી પુણ્ય અર્જિત કરો, સ્વર્ગ જવું હોય કોઈ પ્રોબ્લેમ નહીં. પણ સ્વર્ગમાં જશો તો શું થશે? ભગવાન ભગવદ ગીતામાં કહે છે, ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકે વિશંતિ. જેવા પુણ્યનો ક્ષય થઈ જશે એટલે પાછા ઉપરથી ધક્કો મારવામાં આવશે કે જાઓ મૃત્યુ લોકમાં જાઓ, અને દુઃખ, વ્યાધિ, જરા એના બધાનું અનુભવ કરો, પીડાનો અનુભવ કરો. એટલે તીર્થ જે છે એ આપણે પાપોનો ક્ષય કરે. અને તીર્થોના રાજા કોણ છે? પ્રયાગ. પ્રયાગમાં બધા જાય અને પ્રયાગ જે છે એ બધાના પાપોને ગ્રહણ કરે. એટલે પ્રયાગ શું થઈ જાય? પાપોથી અશુદ્ધ થઈ જાય. પણ એ જ પ્રયાગની એ બધા પાપોથી મુક્તિ મળવા માટે એ જ વૃંદાવનની જ્ઞાન બુદડીમાં જે છે, વૃંદાવનની રજમાં છે એ પોત થાય છે. એટલે ધામ અને તીર્થમાં ઘણો અંતર છે. અને ધામ એ છે જે પ્રલય સમય અને પ્રલયમાં બી જેનો ક્ષય નથી થતો, જેનો નાશ નથી થતો. ધામ નિત્ય છે. સતયુગનું ધામ છે, આજે બી છે કે નહીં? બદ્રિકાશ્રમ. એટલે ધામ એ હોય છે જે નિત્ય હોય, ક્યારે બી પ્રલયમાં બી એ નષ્ટ ન થાય, એને કહેવાય ધામ, જે નિત્ય છે. અને પ્રત્યેક ધામના બી અવતારો છે. ધામના બી શું છે? અવતાર છે. જેવી રીતના 3 ધામ છે. એક ધામ છે જે નિત્ય ધામ છે. એક છે વૈકુંઠ ધામ, શ્રી વૈકુંઠ. બીજું છે શ્રી સાકેત, અને ત્રીસરું છે શ્રી ગોલોક. આ 3 ધામ છે જે નિત્ય છે. હવે એના બી અવતારો છે. આ ધામના અવતારો છે. એવી રીતના જે શ્રી વૈકુંઠ ધામ છે એના 4 અવતાર છે. કેટલા અવતાર છે? 4 અવતાર. ભગવાનના જેવી રીતના અવતાર છે એના ધામના બી અવતાર છે. તો પ્રથમ વૈકુંઠ, બીજું સાકેત અને ત્રીજું ગોલોક. તો પ્રથમ શ્રી વૈકુંઠ છે એના 4 અવતાર છે. એમાં પ્રથમ અવતાર જે છે એ આ બદ્રિકાશ્રમ છે. વૈકુંઠ ધામનો પ્રથમ એક્સપાન્શન, પ્રથમ અવતાર જે છે એ બદ્રિકાશ્રમ છે. બીજો કયો છે? શ્રી રંગનાથ, શ્રી રંગમ જે કહેવાય. તમે જવાના છો યાત્રામાં. અને ત્રીજો છે એ તિરુપતિ બાલાજી, ત્યાં બી જવાના. બરાબર? અમને તો ના પાડી દે કે ભૂલ થઈ ગઈ. મેં કીધું મારે આવું હતું, મને કે ભૂલ થઈ ગયું, વેટિંગમાં 200 જડે. હવે તો મારો નંબર ક્યારે આવશે? તો આ જે શ્રી વૈકુંઠના અવતાર છે 3, બદ્રિકાશ્રમ, બીજો કયો રંગધામ, અને તિરુપતિ બાલાજી. એવી રીતના સાકેતના બી 3 અવતાર છે. સાકેત ધામના. સાકેત ધામના કયા કયા 3 અવતાર? સૌથી પહેલા છે સાકેત ધામનો અવતાર શ્રી અયોધ્યા, અયોધ્યાપુરી જે છે એ અવતાર છે. બીજો છે ચિત્રકૂટ, અને ત્રીજું છે મિથિલા ધામ, જ્યાં માં સીતાનું પ્રાકટ્ય થયેલું છે. બરાબર? હવે ત્રીજું નિત્ય ધામ જે કયું છે એ છે ગોલોક. હવે ગોલોકના બી 3 અવતાર છે. એમાં પહેલું છે બ્રજભૂમિ, બીજું છે શ્રી નીલાચલ ધામ, અને ત્રીજું છે નવદ્વીપ ધામ. આ છે ધામના અવતારો. એમાં જે શ્રી વૈકુંઠ છે જે નિત્ય ધામ છે ભગવાનનું, ભગવાન ત્યાં ઐશ્વર્ય રૂપમાં ત્યાં વિરાજમાન થાય છે. એનું પ્રથમ એક્સપાન્શન જે છે, પ્રથમ અવતાર જે છે એ શું છે? બદ્રિકાશ્રમ છે, જેની અહીંયા મહિમા ગાઈ રહી છે. હવે અહીંયા શું કીધું ઉદ્ધવજીએ કે અહીંયા બદ્રિકાશ્રમમાં નર અને નારાયણ એ બંને ઋષિના રૂપે તપસ્યા કરે છે. હવે આ નર નારાયણ કોણ છે? તો
તો ભાગવતના ચોથા સ્કંદમાં પ્રથમ અધ્યાયમાં જ તમે બધાએ શ્રવણ કર્યું હશે. ભક્તો, મનુ મહારાજને 5 સંતાન થઈ, 3 પુત્રી અને 2 પુત્ર. 3 પુત્રી કોણ હતી? સૌથી પહેલી આકુતિ, દેવહૂતિ, પ્રસૂતિ. અને પુત્ર જે 2 હતા એ પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. દેવહૂતિના વિવાહ જે છે એ કરદમ મુનિ સાથે થયા. એમને 9 કન્યાને એક સ્વયં ભગવાન એમને ત્યાં કપિલ મુનિને રૂપમાં પ્રકટ થયા, જન્મ લીધો. પછી જે છે આકુતિના વિવાહ જે રુચિ નામના પ્રજાપતિ સાથે થયા. અને જે એમની અંતિમ જે પુત્રી હતી મનુ મહારાજની, જેનું નામ છે પ્રસૂતિ, જેના વિવાહ થયા પ્રજાપતિ દક્ષને સાથે. અને પ્રસૂતિ અને દક્ષથી 16 કન્યા થઈ. એમાંથી 13 કન્યા જે છે એ ધર્મ સાથે વિવાહ કર્યો. 14મી કન્યાનો જે હતી સ્વાહા, એમને અગ્નિદેવ સાથે વિવાહ કરાવ્યો. પછી 15મી કન્યા હતી સ્વધા, જેનો વિવાહ પિતરો સાથે થયો. અને અંતિમ 16મી કન્યા જેનું નામ હતું સતી, જેનો વિવાહ જે છે દેવાદિદેવ મહાદેવ સાથે કરવામાં આવ્યા. હવે દક્ષ અને પ્રજાપતિ, દક્ષ પ્રજાપતિથી પ્રસૂતિ અને દક્ષથી કેટલી કન્યા થઈ? 16. એમાંથી 14મી કન્યા સ્વાહા, 15મી કન્યા સ્વધા અને 16મી કન્યા જે છે એ સતી. પરંતુ જે 13 આગળની જે કન્યા હતા જેના વિવાહ ધર્મ સાથે થયા, એ 13 કન્યાથી ધર્મને જે છે વિવાહ કરવાથી પુત્ર પ્રાપ્તિ થઈ. 13 કન્યાને એમાંથી પ્રથમ કન્યા જે હતી પ્રસૂતિ અને દક્ષની, એનું નામ હતું શ્રદ્ધા. એના પુત્ર થયા શુભ. પછી છે બીજી મૈત્રી, એના પુત્ર થયા પ્રસાદ. પછી દયા, દયાના પુત્ર થયા અભય. ચોથી શાંતિ, શાંતિના પુત્ર થયા શુક. તૃષ્ટિના મૃદુ, પુષ્ટિના સ્મયક, ક્રિયાના યોગ, ઉન્નતિના દર્પ, બુદ્ધિના અર્થ, મેઘાના સ્મૃતિ, તિતિક્ષાના ક્ષેમ અને હિરીના પ્રજય. અને અંતિમ પુત્રીનું નામ હતું 13મી કન્યા જે ધર્મ સાથે, એનું નામ હતું મૂર્તિ. અને મૂર્તિ અને ધર્મથી જે થયા સુતમ મૂર્તિ સર્વગુણ ઉત્પત્તિ નર નારાયણો. જે અંતિમ 13મી કન્યા હતી જે ધર્મ સાથે જેણે વિવાહ કર્યા, એનું નામ હતી મૂર્તિ. અને મૂર્તિ અને ધર્મથી જે પુત્ર થયા એનું નામ હતું નર અને નારાયણ. શ્રી પ્રભુપાદ ત્યાં લખે છે કે સ્વયં પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ નર અને નારાયણ ઋષિના રૂપે આ મૂર્તિ અને ધર્મને ત્યાં જન્મ લીધો. ભાગવતનો 4થો સ્કંદ પ્રથમ અધ્યાય. અને આ નર નારાયણ ભગવાને જ્યારે જન્મ લીધો તો વિશ્વમ અભ્યનંદત, સમગ્ર વિશ્વ જે છે એ આનંદિત થઈ ગયું. પ્રત્યેકના મનમાં શાંતિ અનુભવ થવા લાગી. સુનિવૃત્તમ મનસા કહે છે કુકુભ વાતા સરિત અત્રય, સમસ્ત દિશા વાયુ નદી પર્વત પ્રદેશો પ્રસન્ન થઈ ગઈ. સ્વર્ગ લોકમાં નગાડા બાજવા લાગ્યા. કુસુમ વૃષ્ટયમ, આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ થવા લાગી. બધા ઋષિઓ જે છે એ પ્રસન્ન થઈને સ્તુતિઓ કરવા લાગ્યા. ગંધર્વ કિન્નર જગુ, ગંધર્વ અને કિન્નર જે છે એ સુંદર સુંદર ગીતો ગાવા લાગ્યા. નૃત્યંતી સ્મય સ્ત્રીય, અપ્સરા જે છે એ નૃત્ય કરવા લાગી. અને આસિત પરમ મંગલ, સમગ્ર વાતાવરણ જે છે અને સમગ્ર સૃષ્ટિ જે છે એ મંગલમય થઈ ગઈ. આ નર અને નારાયણે જ્યારે જન્મ લીધો ત્યારે સમગ્ર દેવતાઓએ શ્રી ભગવાન નર નારાયણની પૂજા કરી. અને યયુત ગંધમાદન, અને એ ગંધમાદ નામક પર્વત પર આ નર અને નારાયણ જતા રહ્યા. આપણે બધાને એક કથા યાદ હશે, ખબર હશે, સહસ્ત્ર કવચ દૈત્ય થયો. જેને બ્રહ્માજીની તપસ્યા કરી, બ્રહ્માજી પ્રસન્ન થયા. બ્રહ્માજીને કીધું મને અમર બનાવ્યો. બ્રહ્માજીએ કીધું કે હું અમર હતી, તને અમર ક્યાંથી બનાવું? તો એને શું માંગ્યું? એને માંગ્યું કે મને 1000 કવચ આપો. અને એવી સાધારણ કવચ નહીં. યદી એ એક કવચ કોઈને તોડવું હોય તો એને 1000 વર્ષ સુધી તપસ્યા કરવી પડે. એ તપસ્યા કરીને એને 1000 વર્ષ સુધી મારી સાથે યુદ્ધ કરવા.
મારી સાથે યુદ્ધ 1000 વર્ષ તપસ્યા કર્યા પછી 1000 વર્ષ યુદ્ધ કરે ત્યારે મારું પહેલું કવચ તૂટે, અને જે મારી સાથે યુદ્ધ કરતો તો જેવું મારું કવચ તૂટે એટલે એ મૃત્યુને પ્રાપ્ત થઈ. એવા મને કેટલા કવચ જોઈએ છે? 1000 કવચ પ્રાપ્ત કરવા માટે બ્રહ્માજીને કીધું, ને બ્રહ્માજીએ કીધું તથાસ્તુ. બ્રહ્માજીએ એને આ વરદાન આપ્યું. આ વરદાન પ્રાપ્ત કરીને એ સહસ્ત્ર કવચ જે દૈત્ય હતો એને આતંક અને ઉત્પાત મચાવવાનું શરૂ કર્યું. બધા જ દેવતા જે છે એ ભયભીત થયા એના આતંકથી, ઉત્પાતથી. તરત જ ભગવાન પાસે ગયા અને ભગવાને એને પ્રાર્થના કરી. ત્યારે ભગવાન સ્વયં શ્રી કૃષ્ણએ કીધું કે હું 2 રૂપમાં, નર નારાયણના રૂપમાં હું પ્રકટ થઈશ અને એ દૈત્યનો સંહાર કરીશ. મનુ મહારાજની પુત્રી પ્રસૂતિની અને દક્ષના વિવાહથી 16 કન્યા, 13મી કન્યા જે છે એ મૂર્તિ, એમના વિવાહ જે છે એ ધર્મથી, અને ભગવાન જે છે એ નર નારાયણના રૂપમાં ત્યાં પ્રકટ થયા. હવે બદ્રિકાશ્રમમાં જ ભગવાન જે છે ત્યાં નર અને નારાયણ 2 પર્વત છે, ત્યાં તપસ્યા કરવા જતા રહ્યા. જો આ જેટલી બી લીલા છે એ ગુણ છે. ભગવાન આ ધરાતલ પર અવતાર લે છે એનું એક અને એક માત્ર કારણ છે ભક્તોને આનંદ દેવા માટે, ભક્તોનું કલ્યાણ કરવા માટે, ભક્તોને સુખ પ્રદાન કરવા માટે. પરંતુ એની માટે લીલા તો કરવાની હોય. તો આ જ ભગવાન જે છે બદ્રિકાશ્રમમાં નર અને નારાયણ એ બંને પર્વત પર તપસ્યા કરવા ગયા. તપસ્યા શરૂ કરી બંને, પ્રથમ નર અને નારાયણે 1000 વર્ષ. પછી એક ભાઈ ઉઠ્યા અને એ સહસ્ત્ર કવચ દૈત્ય સાથે યુદ્ધ કર્યું. બરાબર. આ જે તપસ્યા પૂર્વ એમણે મૃત સંજીવની વિદ્યા બંને પ્રાપ્ત કરેલી. યાની મર્યા પછી મનુષ્યને કેવી રીતના જીવિત કરવા. બંને 1000 વર્ષ તપસ્યા બદ્રિકાશ્રમમાં કરી. એક ભાઈ જે છે એટલે નારાયણ સ્વયં, નર અને નારાયણ જે હતા એણે આ સહસ્ત્ર કવચ દૈત્ય સાથે યુદ્ધ શરૂ કર્યું. 1000 વર્ષ તક યુદ્ધ શરૂ રહ્યું. ચાલો 1000 વર્ષ પત્યા એટલે એનું એક કવચ તૂટી. જેવું એક કવચ તૂટ્યું એટલે બ્રહ્માજીનું વરદાન હતું કે યુદ્ધ કરવા વાળો જે છે એ મૃત્યુને પ્રાપ્ત થઈ ગયા. એટલે નારાયણ જે છે એમની મૃત્યુ થઈ ગઈ. આમ કહેવાય તો મૂર્છા લાગી ગઈ. તરત જ બીજા ભાઈ જે 1000 વર્ષ એમની સાથે તપસ્યા કરેલી એ આવ્યા અને એને કાનમાં આ જે સંજીવની, જે મૃત સંજીવની વિદ્યા છે એનું મંત્ર કીધું એટલે એ પાછા ઉભા થઈ ગયા અને એ જતા રહ્યા 1000 વર્ષ તપસ્યા કરવા માટે. અને બીજા જે ભાઈ હતા નર, એને પાછું યુદ્ધ શરૂ કર્યું દૈત્ય કવચ સાથે, શસ્ત્ર કવચ સાથે. 1000 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું અને શું થયું? એક કવચ તૂટી ગયું. કવચ તૂટતા જ નર જે છે એ મૂર્છા લાગી. તરત જ 1000 વર્ષ તપસ્યા માટે નારાયણ જતા રહ્યા એ આવ્યા. એમના કાનમાં સંજીવની મૃત જે વિદ્યા છે એનું શ્લોક કરી એમને જીવિત કર્યા. એટલે ઈ ગયા પાછા 1000 વર્ષ એ તપસ્યા કરવા માટે. કોણ? નર. અને નારાયણે અહીંયા પાછું એની સાથે યુદ્ધ શરૂ કર્યું. એમ કરતા 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 જે છે ભક્તો, આના 999 કવચ છે જે એ તૂટી ગયા. હવે 999 કવચ તૂટ્યા એટલે આને ચિંતા થઈ કે જે 999 તોડી નાખે એ તો મારું છેલ્લું બી તોડી નાખશે. એટલે એ ક્યાં ગયા? એ સીધા જ જે છે સૂર્યમંડળમાં એ જે દૈત્ય છે એ ઘૂસી ગયો પોતાની રક્ષા કરવા માટે. અને ભક્તો આ વાત છે સતયુગની. એના પછી ત્રેતા અને એના પછી આવ્યો દ્વાપર. આટલા યુગ વીત્યા અને એ જ સહસ્ત્ર કવચ જે છે એ કર્ણના રૂપે જે છે એ દ્વાપરમાં એને જન્મ લીધો. પહેલું કવચ જે છે એ નારાયણે તોડેલું, અંતિમ કવચ જે છે એ નર તોડે. બરાબર, ગણતરીના હિસાબે. અને એ જ નારાયણ અને નર જે છે ભાગવત 4થો સ્કંદ 1મ અધ્યાય અને 59મો શ્લોક, જેમાં કહે છે આગતો કૃષ્ણો યદુ કુરુ ઉદ્વહ. યદુ વંશમાં શ્રી કૃષ્ણ અને કુરુ વંશમાં અર્જુન જ આ જ નારાયણ અને નર જે હતા એ અવતાર લીધો. એટલે અર્જુન જે છે એ સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણનો જ એક અવતાર છે આમ જોવા જઈએ. અને આપણે બધા જાણીએ છીએ કે એમને કર્ણનો વધ કરીને એનો ઉદ્ધાર કર્યો. તો એ પ્રમાણે આ બદ્રિકાશ્રમ જે છે
એ ભગવાનની તપસ્યાની સ્થલી છે. ત્યાં ભગવાન તપસ્યા કરે અને આજ બી ભગવાન જે છે એ બદ્રિકાશ્રમમાં તપસ્યા કરે છે. આજની તારીખમાં આટલી ઠંડી અને એટલો બરફ હોય છે બદ્રિકાશ્રમમાં, પરંતુ ભગવાન નારાયણને જે છે વિગ્રહ છે એમની છાતી પર જે છે આજ બી ચંદન લગાડવામાં આવે છે. ચંદન ક્યારે લગાડવામાં આવે? જ્યારે ગ્રીષ્મ ઋતુ આવે, ગરમી થાય ત્યારે ચંદન લગાડવા. આ તો ત્યાં બરફ પડે, ત્યાં ઓલરેડી ઠંડી છે, તો હજી ઠંડી શું કરવા આપવાની? શરદી લાગી જાય એમને. પરંતુ ભગવાન તપસ્યા કરી રહ્યા છે એટલે વિગ્રહ જે છે એ એકદમ તપી રહેલું છે. એટલે એ વિગ્રહને, ભગવાનના શરીરને તપસ્યાથી જે તાપ મળી રહ્યો છે એ તાપથી ભગવાનને શીતળતા મળે. એટલે આજ બી એ બદ્રિકાશ્રમમાં નારાયણ ભગવાનને ચંદનનો લેપ લગાડવામાં આવે છે. તો ભક્તો, કહેવાનો તાત્પર્ય એ છે કે બદ્રિકાશ્રમ જે છે એ ભગવાનની લીલાસ્થલી છે, ધામ છે. અને આપણે જોયું શ્રી વૈકુંઠનું અવતાર જે છે પ્રથમ એ બદ્રિકાશ્રમ છે. અને એની જ વાત જે છે એ અહીંયા ઉદ્ધવજી કરે છે. અચ્છા, ભગવાને એમને આદેશ આપ્યો કે તમે જાઓ બદ્રિકાશ્રમ. કેમ? કેમ કે ખબર છે કે ઉદ્ધવજી જે છે એ ભગવાનનું વિરહ સહન નહીં કરી શકે અને ખબર છે કે ભગવાન હવે પોતાની લીલા સંકેતીને સ્વધામ લોટવાના છે. ભગવાન ક્યારે બી પોતાના શુદ્ધ ભક્તને ક્યારે બી પીડા થતી હોય તો એ પીડાને દૂર કરવાનો ઉપાય જે છે એ ભગવાન કરે. જીવનમાં યદી કોઈ વિપદા આવે છે આપણે અને આપણે ભગવાનની શરણાગતિમાં છે તો ચિંતા નહીં કરવાની, ચિંતન કરવાનું. ચિંતા ઈ કરશે, એનું ચિંતન કરશો તો ચિંતા ઈ કરશે. એટલે અહીંયા ભગવાનને ચિંતા હતી કે મારી સંગતિનો અભાવ જે છે એ ઉદ્ધવજીને પરેશાન કરશે, દુખી રાખશે. એટલે ભગવાને શું કીધું? તમે બદ્રિકાશ્રમમાં જાઓ, કેમ કે ત્યાં સાક્ષાત ભગવાન વિરાજમાન છે. એટલે ઉદ્ધવજીને ભગવાનની સંગતિ થઈ જશે. ત્યાંથી એમનો જે અભાવ છે, જે આનંદનો, ભગવાનની સંગતિનો, એ અભાવથી જે છે એ મુક્ત થઈ જશે ઉદ્ધવજી. એટલે ભગવાને આદેશ આપ્યો કે જાઓ, તમે બદ્રિકાશ્રમમાં જાઓ. અને આપણા જીવનમાં કર્મ, પ્રારબ્ધ અને ભાગ્ય એમાંથી કોઈ માણસ મુક્ત નથી થઈ શકતો. પણ એમાંથી મુક્ત થવું હોય તો એક જ કાર્ય કરવાનું, કૃષ્ણ પરક ક્રિયા, એટલે કૃષ્ણને લગતી બધી ક્રિયા કરવાની. સેવાનો આપણો ભાવ શું છે? આપણે સેવા કરીએ છીએ, આપણા ઘરમાં ઠાકુર હોય કે પછી મંદિરમાં જઈને સેવા કરીએ, ગળામાં કંઠી છે, બાલમાં તિલક છે, હાથમાં માળા છે, મુખ પર કૃષ્ણનું નામ છે, સેવા તો કરવાની જ હોય. પણ આપણે સેવા કરવાના પાછળ આપણો ઉદ્દેશ્ય શું છે? મેવા. સેવા કરીએ પણ મેવા મળવા જોઈએ, એ જ ઉદ્દેશ્ય છે સેવા કરવા. પરંતુ વાસ્તવિક જે શુદ્ધ ભક્ત છે એને સેવાનો ઉદ્દેશ્ય શું છે? એને સુખ ન મળે. જેની સેવા કરે છે, જે સ્વામીની સેવા કરે, એને સુખ મળે. ઈ શુદ્ધ ભક્ત છે કે સેવાના માધ્યમથી અગર એને દુઃખ મળે, અપમાન મળે, અપયશ મળે, તો બી ભગવાનની સેવા ચાલુ રાખશે. આપણે તો ક્યારે મંદિરમાં સેવા કરવા જઈએ ને કોઈ આપણું અપમાન કરી દે તો આપણે સેવા બંધ કરી દઈએ. મારે નથી જવું, ત્યાં તો લોકો મને ગમે તેમ બોલે છે. એટલે આપણા આચાર્યોએ કીધું છે સેવા ધર્મ કઠોરા. આ સેવા ધર્મ બડો કઠોર છે, આ કઠિન છે, બધાના વસની વાત નથી આ. અને સેવા યદી કોઈ બી સ્વાર્થ માટે કરો છો તો એ સેવા નથી, પછી એક પ્રકારનો બિઝનેસ થઈ જાય છે. આપણે કહીએ ને ઠાકુર બાકી બિહારીને કહીએ કે મારું કામ થઈ જાય, મને બંગલો મળી જાય તો હું તમને ફૂલનો બંગલો બાંધી દઈશ. હે ને? કોઈક ને કોઈક સ્વાર્થ છે. પરંતુ ભગવાન કૃષ્ણના શુદ્ધ ભક્ત જે હોય એ ભગવાનની સેવા કરવા પાછળ તત્ સુખ સુખ, એમનું સુખ નહીં, જેની સેવા કરો છે એને સુખ મળે. એના બદલામાં ભલે મને દુઃખ મળતું હોય, કોઈ પ્રોબ્લેમ નથી. અને ભક્તિ વિનોદ ઠાકુર તો કહે છે કે ભગવાનની સેવામાં યદિ દુઃખ મળે તો એ મારી માટે પરમ સુખ છે, પરમ આનંદ છે. ભક્તિ વિનોદ ઠાકુર કહે છે. અને એ તો મારી સંપદા છે, સંપત્તિ છે. ભક્તિ વિનોદ ઠાકુર તો કહે છે. અને સેવા આપણે કરીએ છીએ તો આપણી કોઈ ઈચ્છા ન હોવી જોઈએ.
સ્વામીની ઈચ્છા હોવી જોઈએ કે સ્વામી શું માંગે છે. અહીંયા તો આપણે સેવા કરીને આપણી ઈચ્છા પ્રકટ કરીએ. બંગલો મળી જાય, ગાડી મળી જાય, સારી પત્ની, સારા પતિ, છોકરા ઇત્યાદિ ઇત્યાદિ. લિસ્ટ તો બહુ લાંબી છે આપણી પાસે, પણ એ સેવા નથી ભક્તો. સેવા ધર્મ કઠોરા, ઘણો કઠિન ધર્મ છે. અને ઉદ્ધવજીએ પૂરા જીવન જે છે કાલ એમણે ભગવાનની સેવા કરી છે, ભગવાનની સંગતિ કરી છે. સંગતિ કરીને ભગવાનની સેવા જ કરી, બીજું કોઈ એમનું ઓલું નથી. ને હવે ભગવાન સ્વધામ જાય છે તો એમની સેવામાં જે આનંદ હતો એ આનંદનો અભાવ થઈ જાય. આપણે સેવા કરી છે, સેવા પાછળ કપટ જ છે, બીજું કાંઈ નથી. ભગવાનના મંદિર જઈએ, ઓલી સુંદર એક ભજન છે, ઓમ જય જગદીશ હરે. એ ભજન તમે અગર સાંભળો ને તો એક પ્રકારની પોલિસી જ છે. એ ભજન આપે, મને આ જોઈએ છે, મને આ જોઈએ છે, મને આ જોઈએ છે. મેં મૂરખ ખલકામી, મેં સેવક તુમ સ્વામી, કૃપા કરો ભરતા, ઓમ જય જગદીશ હરે. ને આ ભજન આપણે ભગવાનની સામે કહીએ કે મેં મૂર્ખ કલકામી. બહાર નીકળે અને કોઈ આપણે એમ કે એ મૂર્ખ અહીંયા, તો આપણો બાટલો સટકી હે ને. અને ત્યાં ઉભા રહે તો શું કહું છું, હું મૂર્ખ છું, હું કામી છું, હું ખલ છું. પણ કોઈ આપણે પુકારે કે કામી અહીંયા આવે, ખલ અહીંયા આવે, મૂર્ખ અહીંયા આવે, ઝઘડા થઈ જાય. એટલે ત્યાં તમે કપટ કરો છો. એક છે તેરા તુજકો અર્પણ, ત્યાં એ કઈક સમજમાં આવે, પણ એ ક્યારે બી કહીએ જબ તું દેગા તબ તેરા તુજકો અર્પણ. એટલે એની પેલા તો ભગવાન દેશે તો હું આપીશ ને અર્પણ. એમાં બી શું છે, તેરા તુજકો અર્પણ. તેરા એટલે એનું, પણ એ ક્યારે થાય જ્યારે એ આપે આપણે ત્યારે. એ સેવા નથી ભક્તો. અને ઉદ્ધવજી જે ભગવાનના સેવક છે, સખા છે, ભગવાનની નિત્ય સેવામાં રહેલા છે. અને જો ભગવાનની સેવા આપણેથી છૂટે ને તો આપણું મન જે છે એ વિચલિત થઈ જવું જોઈએ. આપણું મન વિચલિત કેમ નથી થતું કે સેવાના બદલે આપણે ભગવાનથી ભૌતિક વસ્તુઓ માંગીએ છીએ, ભૌતિક સુખ માંગીએ છીએ. એના કારણે અગર એક બે દિવસ આપણે મંદિરે બી નહીં જઈએ તો કોઈ પ્રોબ્લેમ નથી થતો. જે લોકો સવારના મંગલા આરતી કરતા હોય, ભગવાનની સેવા કરતા હોય, પૂજા કરતા હોય, એક દિવસ ન મળે તો એની સ્થિતિ કેવી થઈ જાય? આહાર પ્રહાર જેવો લાગવો જોઈએ, નિંદ્રા મૃત્યુની સમાન લાગવી જોઈએ. આ જગત શૂન્ય લાગવું જોઈએ એને કે આજે મને ભગવાનની સેવા નથી મળી. અહીંયા તો કાંઈ નહીં, નથી મળી તો કઈ વાંધો નહીં, કાલે કરી લેશે. કેમ કે સેવાની પાછળ આપણા સુખની કામના છે, એના સુખની કામના નથી. અને ઉદ્ધવજીએ પૂરા જીવન સેવા કરી, એની પાછળનું ઉદ્દેશ્ય હતું કે કૃષ્ણને સુખ મળે. આજે કૃષ્ણએ આદેશ આપ્યો કે તમારે બદ્રિકાશ્રમમાં જવાનું છે. આપણે આદેશ આપે, હવે તો આપણા માટે તો આપણા ગુરુ મહારાજ છે, જે આદેશ આપે, આપણે એ આદેશ બી નથી માનતા, આપણે આપણી મનમાની હિસાબે કરવું. ભગવાનનો આદેશ, ગુરુનો આદેશ પ્રત્યક્ષ સેવા છે. બસ એમના આદેશ પર આપણે ચાલવાનું છે. એટલે આપણે ગુરુ અને ભગવાનની સેવા કરી લીધી. પણ આપણે ચાલવું કેવી રીતના છે? આપણા મનમાંના ઢંગના હિસાબે. હું જે કર્યું સેવા એ બરાબર, શાસ્ત્રમાં લખેલી નથી, મને કોઈ મતલબ નથી. અહીંયા જયારે આપણે ભગવાનના સુખની કામના રાખીને જયારે સેવા કરીએ ત્યારે જ આનંદ મળે છે. અને આનંદ શરીરનો વિષય નથી, આનંદ જે છે એ આત્માનો વિષય છે. અને આ આત્માનો નિત્ય સંગી યદિ કોઈ છે તો એ છે ભગવાન કૃષ્ણ. એટલે આપણે જયારે સેવા કરીએ છીએ ત્યારે જ આનંદ આવે છે. અને તમે ભૌતિક જગતમાં ભૌતિક માણસોની જેવી રીતના પત્નીની, પતિની, છોકરાઓની સેવા કરશો તો સુખ મળશે, આનંદ નહીં મળે. આનંદ નહીં મળે, સુખ મળશે. અને આ સુખ અને દુઃખ છે એ શરીરનો વિષય છે, પરંતુ આનંદ જે છે એ આત્માનો વિષય છે. અને જ્યારે ભગવાનની સેવા કરીએ ત્યારે જે છે આપણા કર્મ, પ્રારબ્ધ અને ભાગ્ય એનેથી આપણે મુક્ત થઈ જઈએ છીએ.
આ સંસારમાં એક જ વસ્તુ છે, કૃષ્ણ પ્રરક્તિ, યાની પ્રક્રિયા, એની કૃષ્ણની સન્મુખ થવું અને જગતથી વિમુખ થવું. આપણે ઉલટું કરી નાખ્યું, જગતના સન્મુખ છીએ અને કૃષ્ણથી વિમુખ થઈ ગયેલા છે. આ તો કૃપા છે શીલ પ્રભુપાદની કે થોડા આપણે હજી બી સન્મુખ થવાના પ્રયાસમાં છે. એમ નહીં માની લેતા કે આપણે સન્મુખ થઈ ગયેલા છે. એ બી ગલત ફેમીમાં રહેશે કે હું તો રાધા ગિરધારીની સામે રહું છું એટલે તો મારા પોતેની સન્મુખ છું. નહીં. એટલે એમની સેવા જ્યારે કરીએ તો આપણે આપણા કર્મ, પ્રારબ્ધ અને ભાગ્ય બધાથી મુક્ત થઈ જાય. પરંતુ એની પાછળ ઉદ્દેશ્ય શું હોય? ભગવાનને આનંદ મળે, ભગવાનને સુખ મળે. ભગવાનને સુખ મળશે એટલે આપણે આનંદ મળશે. અને એ આનંદ કેવો હશે? અખંડિત કૃષ્ણાનંદ. એ પછી તૂટે નહીં, અખંડ રહેશે. ભલે ભગવાને આદેશ આપ્યો બદ્રિકાશ્રમમાં જે છે તમે વાસ કરો, પરંતુ વાસ્તવિક જોવા જઈએ તો એમનો નિવાસ ક્યાં છે? ઉદ્ધવજી. ઉદ્ધવજી વાસ્તવિક રહે છે બ્રજમાં. જો આવાસ અને નિવાસ બંનેમાં બી અંતર હોય છે. આવાસ એટલે શું? અગર ભૌતિક શબ્દમાં કહું તો આવાસ એટલે હોટલ અને નિવાસ એટલે ઘર. હોટલમાં આપણે આવતા જતા રહીએ, એ થોડી આપણું ઘર છે, પણ નિવાસ શું છે? આપણું ઘર છે. એવી રીતના ઉદ્ધવજી વાસ કરે છે અને બદ્રિકાશ્રમમાં તો બધા જ ભક્તો જે છે એ ત્યાં વાસ કરે છે. જેવી રીતના સનકાદિક લોકો જે છે, જ્યારે બી એમનું મન થાય કે ભગવત કથા કરવી છે, સત્સંગ કરવો છે, તો આ 4 સનત કુમાર જે છે એ બદ્રિકાશ્રમમાં જ જાય. અને એ લોકોને તો ગોસ્વામી તુલસીદાસે શું કીધેલું છે? કથા વ્યસની છે. જેવી રીતના કોઈ પાન ગુટકાના વ્યસની હોય, સિગરેટના વ્યસની હોય, એવી રીતના 4 ચતુષ્કુમાર છે એ કોના વ્યસની છે? ભગવાનની કથા. હવે ભગવાનની કથા કરવી હોય એટલે તો શ્રોતાઓ જોઈએ. ક્યાંથી લાવવા? તો આ 4 ભાઈ શું કરે? એમાંથી એક ભાઈ વ્યાસાસન પર બેસે, 3 ભાઈ શ્રોતા થઈ જાય. ભગવાનની કથા શરૂ. બીજે દિવસે બીજો ભાઈ વ્યાસાસન પર, 3 ભાઈ નીચે બેસી જાય. એક જ કાર્ય, ભગવાનની કથા, બીજું કાંઈ. અને બદ્રિકાશ્રમ આ ચતુષ્કુમાર જે છે એમની સત્સંગ સ્થલી બી છે. જ્યાં ભગવાનનો નિત્ય વાસ હોય ત્યાં જ ભક્તોનો બી વાસ છે. આજે આપણે જોઈએ છીએ વૃંદાવનમાં કૃષ્ણનો વાસ નિત્ય છે, ભગવાન કૃષ્ણનો, તો ભક્તોનો બી વાસ કેટલો બધો છે. તો વાસ્તવિક ઉદ્ધવજી ક્યાં રહે છે? વાસ્તવિક ઉદ્ધવજીનું ઘર તો બ્રજમાં છે. અને બ્રજમાં કયા રૂપમાં વાસ કરે છે? કેમ કે એમનું તો સંગતિ કૃષ્ણ સાથે હતી. એમને સેવા કરી છે કૃષ્ણની, અને કૃષ્ણ જ્યાં હોય ત્યાં જ ઉદ્ધવજી હોય. અને કૃષ્ણ નિત્ય છે, અને કૃષ્ણ નિત્ય વાસ ક્યાં છે? બ્રજમાં છે. એટલે એક રૂપે, એક તો ભગવાનના આદેશથી એક રૂપે ઉદ્ધવજી બદ્રિકાશ્રમમાં વાસ કરે છે, પરંતુ બીજા રૂપે ક્યાં વાસ કરે છે? બ્રજમાં વાસ કરે છે. અને બ્રજમાં એમનું સ્વરૂપ કેવું છે? તો કહે છે વૃંદાવને કિમ અપી ગુલ્મ લતા ઔષધિના. ત્યાં જે છે ઈ લતા પતા બનીને રહે છે. એ બી ક્યાં રહે છે લતા પતા બનીને? કુસુમ સરોવર પાસે સખી કુંજ છે, ત્યાં એમનો વાસ છે. અચ્છા, લતા પતા બનીને એટલે રહી છે કે બ્રજવાસીઓની ચરણ ધૂળ જે છે એમને પ્રાપ્ત થાય. ઉદ્ધવજી જેવા ભક્ત બી બ્રજવાસીઓની ચરણની રજ પ્રાપ્ત કરવાની કામનાથી જે છે બીજા રૂપે બ્રજમાં વાસ કરે છે. અને આપણે બધાને ખબર છે, જ્યારે કૃષ્ણ સ્વધામ ગયા અને એમની જે 16,000 રાણી હતી, એમણે એમનો વિરહ સતાવા લાગ્યો. અને વજ્રનાભ જે છે એ બધી રાણીઓને, અર્જુન જે છે દ્વારિકાથી જે છે એ બધી રાણીને બ્રજમાં લઈ આવેલા. અને વજ્રનાભની સાથે એ બધી રાણીઓ રહેતી. તો એકવાર એ બધી રાણીઓ જે છે એ યમુનાજીના તટ પર ગઈ. અને યમુનાજી કોણ છે? ભગવાનની પટરાણી, ભગવાનની રાણી છે. અને યમુનાજીને જયારે જોયું તો યમુનાજી તો આનંદમાં એકદમ
વહેતી હતી. તો આ બધી રાણીઓને એમ થયું કે યમુનાજીના બી સ્વામી કૃષ્ણ છે, અમારા સ્વામી બી કૃષ્ણ છે, પણ યમુનાજી પ્રસન્ન છે પણ અમને દુઃખ છે કૃષ્ણના વિરોધ. એમણે યમુનાજીને પૂછ્યું કે તમે આટલા બધા પ્રસન્ન કેમ છો, તમને કેમ વિરહ નથી? ત્યારે કહે છે કે ભગવાનનો નિત્ય વાસ અહીંયા છે બ્રજમાં, એટલે નિત્ય અનુભવ થાય છે ભગવાન. તો એ કે અમને તો આ અનુભવ થતો નથી. તો કે એ અનુભવ કરાવવા માટે એક માણસની જરૂર છે, એ માણસ ઉદ્ધવજી. ઉદ્ધવજી જે છે તમને જેવી રીતના ગોપીઓને જયારે કૃષ્ણ જતા રહ્યા ત્યારે કૃષ્ણ જતા રહ્યા છે, એ વિરહનો આભાસ હતો. વિરહ હતો, એ વિરહનો આભાસ હતો. અને જયારે ઉદ્ધવજી આવ્યા ત્યારે એ વિરહના આભાસનો નષ્ટ કર્યું કે તમે કૃષ્ણ ગયા જ નથી, કૃષ્ણ તો અહીંયા જ છે. તો એમનો જે વિરહ છે એ નષ્ટ થઈ ગયો. એટલે આ યમુનાજી કહે છે કે યદિ તમારો વિરહ જે છે આભાસ થઈ રહ્યો છે, એકચ્યુઅલી વિરહ નથી, એટલે કૃષ્ણ તો નિત્ય વાસ છે બધી જગા પર, તમને આ વિરહનો આભાસ છે અને આ આભાસ નષ્ટ કરવા માટે ઉદ્ધવજી જે છે એ સમર્થ છે. આ લોકો કીધું ઉદ્ધવજી મળશે ક્યાં? કે ઉદ્ધવજી જે છે કુસુમ સરોવર આગળ લતાપતા બનીને છે એ વાસ કરે છે. અચ્છા, એમને પ્રકટ કેવી રીતના કરવાના? તો કીધું કે ત્યાં જઈને કીર્તન કરો. કેમ કે ઉદ્ધવજી જે છે ભગવાનનું ઉત્સવ સ્વરૂપ છે. શું સ્વરૂપ છે? ઉત્સવ સ્વરૂપ છે ભગવાન. ભગવાને એમને પોતાનું ઉત્સવ સ્વરૂપ પ્રદાન કર્યું છે ઉદ્ધવજીને. એટલે ઉદ્ધવજીને અગર પ્રકટ કરવા હોય તો આપણે ઉત્સવમાં શું કરીએ છીએ? કીર્તન. એટલે કીર્તન કરો કઈ બી જગા પર, એ ઉત્સવનું મૂર્તિમાન રૂપ છે કૃષ્ણનું, એટલે એ પ્રકટ થઈ જાય. અને એમનો વાસ ક્યાં છે? ત્યાં બ્રજમાં કુસુમ સરોવર આગળ. આપણે બધા જયારે પરિક્રમા કરીએ છીએ ત્યારે કુસુમ સરોવરની બરાબર પાછળનો ભાગ છે ત્યાં ઉદ્ધવ કુંડ છે, ત્યાં ઉદ્ધવજીએ. તો આ બધી રાણીઓ વજ્રનાભ બધાને લઈને ત્યાં ગયા અને કીર્તન શરૂ કર્યું. સમય નથી આપણી પાસે કીર્તન કરવાનો. તો કીર્તન શરૂ કર્યું અને ઉદ્ધવજી પ્રકટ થઈ ગયા. હુબહુ કૃષ્ણ પીતાંબર ધારણ શ્યામલ, એમનો અંગ કાંતિ. હવે બધી રાણીઓ કહે છે કે અમારો જે આ વિરહ છે એને નષ્ટ કરો, અને આ વાત છે. ઉદ્ધવજીએ કીધું એની માટે તો આપણે ભગવાનની લીલા જે છે એનું સ્મરણ કરવું પડશે ને શ્રવણ કરવું પડશે. ઉચ્ચ આસન લગાવવામાં આવ્યું અને ભક્તો ભાગવતની પ્રથમ ભાગવત વ્રજમાં યદિ કોઈ કરી હોય તો એ ઉદ્ધવજી છે. અને એ ભાગવત 7 દિવસની નથી. ઘણા લોકો કહે ને કે ભાગવત 7 દિવસની થાય. અરે એ તો પરીક્ષિત પાસે 7 દિવસ હતા. અગર પરીક્ષિત પાસે 15 દિવસ હતો, 15 દિવસની સુખદેવ ગોસ્વામી ભાગવત કરે. 1 મહિનો હતો, 1 મહિનો કરે. તો ભક્તો આ જે ઉદ્ધવજીએ જે પ્રથમ કુસુમ સરોવરમાં જે ભાગવત કરી એ 1 મહિના સુધી ચાલી. કેટલા મહિના સુધી? 1 મહિના સુધી. હવે વજ્રનાભ બેઠા છે, 16,000 રાણીઓ બેઠેલી હતી ને કથા શરૂ થઈ. પરીક્ષિત મહારાજ બી સાથે હતા, પણ પરીક્ષિત મહારાજને કથા નહીં સાંભળવાની કીધું, કામ કલયુગ આવી ગયું છે અને આ કથાની અંદર કલયુગ વિક્ષેપ નાખશે, એટલે તમે જાઓ અને કલયુગ પર વિજય પ્રાપ્ત કરો. હવે ઉદ્ધવજીએ આદેશ આપ્યો કોને? પરીક્ષિત મહારાજ કે નિર્વિઘ્ન વિના વિક્ષેપ આ કથા ચાલવી જોઈએ, એટલે આ લોકનો ઉદ્ધાર થશે. તો પરીક્ષિત મહારાજે કીધું તો મારું કલ્યાણ ક્યારે થશે? આ બધા કથા સાંભળીને ભગવતધામ જતા રહેશે અને હું તો શું કરું? હું તો કલયુગની વિજય પ્રાપ્ત કરવા માટે એના પર હું તો ક્યાં જઈશ? ત્યારે ઉદ્ધવજી કહે છે કે તમે ચિંતા ન કરો, તમારે ચિંતા કરવાની આવશ્યકતા નથી. કેમ કે તમે આવવાવાળા કલયુગમાં વાસ્તવિક ભાગવતના પ્રમુખ અધિકારી બનશો. તમારા જ કારણે જે છે એ આવવાવાળા યુગ જે છે એમાં ભાગવત નિરંતર ચાલતું રહેશે. એટલે તમને જે સુખદેવ ગોસ્વામી જે સાક્ષાત ભગવાનનો જે અવતાર છે એના દ્વારા તમને કથા તમે શ્રવણ કરશો અને તમે ભગવત ધામ જશો. આ ઉદ્ધવજીએ એ વખતે
પરીક્ષિત મહારાજને કીધેલો છે. અને પરીક્ષિત મહારાજ જે છે એ વખતે આ કથા નિર્વિઘ્ન પૂર્ણ થાય એટલે 1 મહિના સુધી એ કથાના પહેરેદાર હતા. એટલે એમને કથા સાંભળવા નથી મળેલી. પરંતુ ભગવાન જે કોઈ કથા માટે કોઈ બી પ્રકારનું કોઈ બી સેવા આપે તો ભગવાન જે છે એ સેવાનું મૂળ પણ આપે છે, ફલ પણ આપે છે. અને એ જ ફલ છે એ પરીક્ષિત મહારાજને મળ્યું. ને આપણે બધા જાણીએ છીએ કે પરીક્ષિત મહારાજ જે છે એ ભગવત ધામ પ્રાપ્ત કર્યું. આજ નારદ મુનિને બી જયારે ભક્તિ મહારાણી મળ્યા, જયારે તીર્થોનું ભ્રમણ કરતા હતા અને જોયું કે બધા જ તીર્થોમાં અધર્મ ફેલાયેલો છે અને તીર્થોનું ભ્રમણ કરતા કરતા દુઃખી અવસ્થામાં જયારે યમુનાના તટ પર આવ્યા ને યમુનાના તટ પર એમણે એક સ્ત્રીને જોઈ અને એની ગોદમાં જે છે 2 વૃદ્ધ પુરુષ સૂતેલા હતા ને આજુબાજુ સુંદર સુંદર સ્ત્રી જે છે એ પોતાના આચરથી એમને હવા આપતી હતી ને એમને ઉઠાડવાના પ્રયત્ન કરી રહ્યા હતા. પણ એ બંને વૃદ્ધ પુરુષ ઉઠી નતા શકતા. એના કારણે જોર જોરથી જે ગોદમાં લીધેલી સ્ત્રી અને આજુબાજુ ઉભેલી સ્ત્રી બધી રડતી અને આજુબાજુ જે છે 10 દિશાઓમાં જોતી હતી કે કોઈ અમારી મદદ કરે આ બેને જગાડવામાં. અને એમાં એમની દ્રષ્ટિ જે છે એ નારદજી પર પડે છે અને નારદજીને કહે છે. ત્યારે નારદજી કહે છે કે તમે છો કોણ? તમે કોણ છો? ને આ આજુબાજુ જે તમારી જે સુંદર સ્ત્રીઓ ઊભી છે જેના આચરથી હવા નાખે એ કોણ છે? અને આ તમારા ગોદમાં આ 2 વૃદ્ધ પુરુષ કોણ છે? ત્યારે ભક્તિ મહારાણી કહે છે અહમ ભક્તિ ઇતિ ખ્યાતા ઇમો મે તનયો મતો જ્ઞાન વૈરાગ્યો નામાનો કાલયુગે નજર. ત્યારે ભક્તિ મહારાણી કહે છે કે આ 2 જે છે મારા પુત્ર છે, જ્ઞાન અને વૈરાગ્ય, અને હું ભક્તિ મહારાણી છું. અને આ જેટલી બી સુંદર સ્ત્રી જે પોતાના આચરથી હવા નાખે છે અને આ લોકોને ઉઠાવવાના પ્રયત્ન કરે છે એ સમસ્ત ધરાની પવિત્ર નદીયા છે, ગંગા, સરસ્વતી, યમુના ઇત્યાદિ. અને ત્યારે જે છે ઈ નારદજી જે છે ઈ બંને જ્ઞાન અને વૈરાગ્યના કાનમાં જે છે ઈ વેદાંત અને ગીતાના પાઠ કરે છે. પરંતુ એ બંને જે છે એ સચેત નથી થતા. ત્યારે નારદજીને ચિંતા થાય છે અને નારદજી જ્યારે થાય ત્યારે કોનું ચિંતન કરવાનું? ભગવાન કૃષ્ણનું. નારદજીને ચિંતા થઈ કે વેદાંત ગીતાના પાઠથી બી આ જ્ઞાન અને વૈરાગ્ય ઉઠતા નથી, તો હવે કરવું શું? ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા અને ભગવાન વાણીના રૂપે પ્રકટ થયા અને એમને કીધું તમને સત્કર્મનો અનુષ્ઠાન કરવો પડશે. હવે સત્કર્મ શું છે પૂછ્યું નારદજીએ, તો કહ્યું સાધુ સંત તમને બતાવશે. ભક્તો નારદ મુનિએ આખી પૃથ્વીનું ભ્રમણ કર્યું પરંતુ એવો કોઈ સાધુ અને સંત નહીં મળ્યો જે સત્કર્મો વિશે બતાવી શકે. અને અંતમાં જ નારદ મુનિ ક્યાં ગયા? આજ બદ્રિકાશ્રમમાં, જ્યાં એમણે 4 સનત કુમાર મળ્યા. અને એ જ આ 4 સનત કુમારે જે છે એમને વાસ્તવિક ભાગવતનું જ્ઞાન આપ્યું. અને એ જ નારદ મુનિ પ્રસન્ન થયા અને નારદ મુનિ દ્વારા જે છે એ ભક્તો આનંદ ઘાટ જે હરિદ્વારમાં છે ત્યાં કથા આયોજિત થઈ અને વ્યાસ આસન પર જે છે ચતુષ્કુમારને બેસાડવામાં આવ્યા અને ભાગવતનો પાઠ થયો. અને એ ભાગવતના પાઠમાં સાક્ષાત ભક્તિ મહારાણી જે છે એનો પ્રવેશ થયો અને બંને જ્ઞાન અને વૈરાગ્ય સાથે અને ભાગવત શ્રવણ કરીને જ્ઞાન અને વૈરાગ્ય પુષ્ટ થયા અને પુનઃ જાગૃત થયા. કહેવાનું તાત્પર્ય એ છે કે નારદ મુનિનું ભ્રમણ બી જે છે આ સત કાર્ય કરવાનું એ પૂર્ણ ક્યાં થયું? આ બદ્રિકાશ્રમમાં. અને આવા બદ્રિકાશ્રમની મહિમા જે છે એ ઉદ્ધવજી જે છે એ આ ભાગવતના 4થો સ્કંદ 3જો અધ્યાય 4થો અધ્યાય અને 22મા શ્લોકમાં કરે છે. તો એ જ આ બદ્રિકાશ્રમની મહિમા છે. આપણે શ્રવણ કરી, આપણે પણ પ્રાર્થના કરીએ કે આપણે બી ક્યારેય બદ્રિકાશ્રમમાં દર્શન કરીએ. સાક્ષાત ભગવાન ત્યાં વિરાજમાન છે, સાક્ષાત બધા જ ભક્તો બી ત્યાં વિરાજમાન છે. તો પછીની યાત્રા છે બદ્રિકાશ્રમ કાળજો, એટલે આપણે બદ્રિકાશ્રમની બી
જે છે દર્શન થઈ જાય. તો ખૂબ ખૂબ ધન્યવાદ તમારા બધા જ ભક્તોનો કે આટલા વરસાદ હોવા છતાં પણ તમે બધા અહીંયા ભગવાનની કથા શ્રવણ કરવા માટે આવ્યા એટલે ભૂરી ભૂરી ધન્યવાદ તમારા બધાનો. અને કથાની દોરાન યદિ કોઈ તૂટી રહી ગયું હોય, કોઈ શબ્દનો પ્રયોગ ઉચિત સમય ઉચિત સ્થાન પર ન થયો હોય તો તમારો પુત્ર, તમારો સેવક અને તમારા દાસ સમજીને ક્ષમા કરી દે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે. કોઈનો કોઈ પ્રશ્ન છે? કોઈ પ્રશ્ન? મીરારોના બધા રહેવાસી બધા જ્ઞાની હોય, કોઈ પ્રશ્ન જ નથી હોતો. ક્યારે બી પૂછ્યું તો કોઈ પ્રશ્ન જ નથી. કરંટ લાગે ને બધાનો ડર. ભય કેટલો છે જો ભગવાનની કથા કરીએ છીએ પણ ભયો એને કરંટ ના લાગે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે. તો પ્રભુજી કાંગીને આપણે સુંદર રીતે સ્કંદ કીધો સ્વધ્યાયની 22મા શ્લોકનું વિવરણ એક એક શબ્દ દ્વારા ઉચ્ચારણ કરીને આપણે સરળ અને ગુજરાતી ભાષામાં સમજાવ્યું. તો આપણે એનો હરિકૃષ્ણમાં અભિવાદન કરશું. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે. આપણે આ જગ્યા પર બેઠા બાપા સીતારામ સેવા સંઘના, તો આપણે એવી પણ હરિકૃષ્ણમાં દ્વારા અભિવાદન કરશું. કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે. આજનો પ્રસાદ અમારા દાસ કાકા તરફથી છે, તો એનું પણ આપણે એકવાર હરિકૃષ્ણમાં મંત્રથી અભિવાદન. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે. મહાપ્રસાદે ગોવિંદે રામ રામ વૈષ્ણવે સ્વલ્પ પુણ્યવતમ રાજ